આજની મારી લઘુ રચના આંસુઓને મનની ટાંકીમાં સાચવું છું. માણીએ. આંસુઓને મનની ટાંકીમાં ઉનાળામાં સંઘરવાનો વ્યર્થ પ્રયાસ કરું છું. દિલની તરસ छिपाશે એવું ક્યાંક વાંચ્યું હતું. હસું કે રડું, પડેલા આંસુઓ ટાંકીની બહાર સરકી જાય છે. જેમ સમયની રેતી હાથની હથેળીમાંથી સરકી જાય છે. ફક્ત હાથની રેખાઓને હાથમાં જ છોડતી જાય છે. ભ્રમ છે મીઠા પાણીથી તરસ માત્ર छिपाય છે. આંસુઓ હંમેશા ખારા, તરસ ક્યારેય छिपाવતા નથી. તરસ્યા જ છોડતા જાય છે. હાજી, આંસુઓ હંમેશા ખારા, તરસ ક્યારેય छिपाવતા નથી. તરસ્યા જ છોડતા જાય છે. આંખની એ દુનિયા ગજબની છે. આંખની એ દુનિયા ગજબની છે. આંસુઓ જ્યારે નથી સંઘરાતા, બંધ તોડી વહી જાય છે. આંસુઓ જ્યારે નથી સંઘરાતા, બંધ તોડી વહી જાય છે. સૂર્યનો પ્રકાશ ગાલ પર સરકતા આંસુઓ પર પડતો જોયો છે. સૂર્યનો પ્રકાશ ગાલ પર સરકતા આંસુઓ પર પડતો જોયો છે. મેઘધનુષનો સાતરંગી પટ્ટો પણ આંસુઓથી બચતો જોયો છે. બનવું માણસની લાયકાત હોઈ શકે છે. બનાવવું ઈશ્વરની કારીગરી હોઈ શકે છે. બનવું માણસની લાયકાત હોઈ શકે છે. બનાવવું ઈશ્વરની કારીગરી હોઈ શકે છે. રિસાઈને જીવવું માનવ કસરત છે. કસીને માનવીનો ક્યાસ કાઢી આંસુઓ જ્યારે સરી જાય, કસીને માનવીનો ક્યાસ કાઢી આંસુઓ જ્યારે સરી જાય, એ કુદરતની કરામત. મનની ટાંકીમાં આંસુ વગર ખાલી ખમ જીવનારા માણસોને મેં પીગળતા જોયા છે. મનની ટાંકીમાં આંસુ વગર ખાલી ખમ જીવનારા માણસોને મેં પીગળતા જોયા છે. એક કન્યા વિદાય વખતે અને બીજું સ્વજન જ્યારે કાયમનું છોડીને જાય ત્યારે. મિત્રો, આજની મારી આ લઘુ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.